ગુડ મોર્નિંગ. જુઓ, આજે આપણે એક નાની એવડી ગેમ રમવાના છીએ. ગેમનું નામ છે સ્પેલિંગ રાઇટિંગ. શું છે? સ્પેલિંગ રાઇટિંગ. હવે આ ગેમની અંદર આપણે જુઓ, અહીંયા મેં કેટલાક બાળકોના નામ લખ્યા છે. ઋષિતા, રિયાન, નિહારિકા, કાવ્ય, આનંદી અને મયંક. આ 6 જણાએ આમાં ભાગ લીધો છે. આપણે જોઈએ આમાંથી આ 6માંથી કોણ વિજેતા બને છે. શું જોવાનું છે? કોણ વિજેતા બને છે. હવે આ 6 જણા છે એ પોતપોતાની જગ્યા ઉપર પહેલાં ઊભા થાવ. હવે જુઓ, અહીંયા બોર્ડમાં પહેલું નામ છે ઋષિતાનું, તો ઋષિતા આગળ આવતી રહે, બસ ત્યાં ઊભી રહે. બીજું નામ છે રિયાન, રિયાન આવતો રહે. ત્રીજું નામ છે નિહારિકા, નિહારિકા આવતી રહે. ચોથું નામ છે કાવ્ય, કાવ્ય આવતો રહે. પાંચમું નામ આનંદી અને છઠ્ઠું મયંક. થોડાક પાછા ખસો, ખસો પાછા, બસ. જુઓ, હવે આ 6 જણા છે એ રમતમાં ભાગ લે છે. આ 6 જણા રમતમાં ભાગ લે છે. તમારે બધાએ જોવાનું છે. જોઈ આ 6માંથી કોણ છે એ જીતે છે. જે વધારે સ્પેલિંગ લખશે તે જીતશે. હવે સ્પેલિંગ કયા લખવાના છે? તો હું આ 6 જણાને એક કાગળ આપું છું અને એની અંદર એક આલ્ફાબેટ લખેલો છે. આલ્ફાબેટ એટલે ABCDનો મૂળાક્ષર. એને અંગ્રેજીમાં આપણે ABCDના આલ્ફાબેટ તરીકે ઓળખીએ છીએ. આલ્ફાબેટનો એક અક્ષર હશે. જે અક્ષર તેમના ભાગમાં આવશે એ અક્ષરના સ્પેલિંગ એને લખવાના છે. જે સૌથી વધારે સ્પેલિંગ લખશે અને સાચા લખશે. કેવા લખશે? સાચા. તમે 5 લખ્યા હોય ને કોકે 8 લખ્યા હોય, પણ 8માંથી 4 ખોટા હોય તો એને વિજેતા બને નહીં. સાચા સ્પેલિંગ લખવાના છે અને વધારે સ્પેલિંગ લખવાના છે. તમને જે અક્ષર મળે એના તમારે સ્પેલિંગ લખવાના છે. તો હું છે એ બધાને એક છે એ કાગળનો ટુકડો આપું છું. આમાં મને પણ ખબર નથી. આમાં કોને કયો અક્ષર આવશે એ મને પણ ખબર નથી. હવે છે કાગળના ટુકડા મેં મિક્સ કરી નાખ્યા છે. કેવા કરી નાખ્યા છે? મિક્સ. હવે બધા એ છે એ આજુ લઈ જાઓ, આંખો બંધ કરી દો તમે બધા. કોઈ પણ એક ટુકડો છે એ આંખો બંધ કરી પકડો. કોઈ પણ આમાંથી ગમે એક ટુકડો ખેંચી લો. હા, હવે આંખો બંધ રાખવાની છે. બીજો એક ટુકડો ખેંચી લો, આંખો બંધ રાખવાની છે. આમાંથી કોઈ પણ એક ટુકડો ખેંચો. તમે કોઈ પણ એક ટુકડો ખેંચો. હા, આંખો બંધ રાખવાની છે. આંખો બંધ રાખવાની છે. અને હવે છે એ જુઓ, ખોલો આંખો. હવે તમારા અક્ષર જોઈ લો તમારો. બસ. હવે જ્યારે હું ગો કહું ત્યારે તમારી પાસે ચોકનો ટુકડો છે ને બધા આગળ? ગો કહું એટલે તમારા ખાનામાં તમારે લખવાનો છે. 3, 2, 1 ગો. તમને 5 થી 6 મિનિટનો હું ટાઈમ આપું છું. બીજા કોઈ બોલવાનું નથી. તમે ખાલી જોયા રાખો. શાંતિથી સારા અક્ષરે લખજો. અક્ષર સ્પેલિંગ સાચો હોવો જોઈએ. ગૌરવ, તું નીચે બેસી જા. બસ. પાંચ મિનિટનો ટાઈમ આપીશો તમને. 4 થી 5 મિનિટનો. એટલે વિચારી નિરાતે લખજો. તમને જે અક્ષર આવ્યો છે એ અક્ષરનો તમારે સ્પેલિંગ લખવાનો છે. એક લાઈનમાં પૂરા થઈ જાય એટલે બાજુમાં બીજી લાઈન કરજો.
મયંક સહેજ સીધા લખ અને મોટા અક્ષર કાઢજે. સીધી લાઈનમાં લખ અને અક્ષર થોડાક મોટા કર, ઉકલે એવા. અને તમારી એ પહેલી લાઈન પૂરી થઈ જાય ને પછી વચ્ચે બાજુમાં જગ્યા રહી અહીંયા ચાલુ કરી દીજો. 1 મિનિટ થઈ ગઈ છે બધાને. હજી 3 મિનિટ આપું છું. વિચારીને મંડો લખો. વિચારો કે તમને જે અક્ષર મળ્યો છે એના ઉપરથી કયો સ્પેલિંગ બને છે. નાનો સ્પેલિંગ જડે ત્યાં સુધી મોટો લખાય નહીં. આનંદી કેમ એક કરવાઈ જાસ? હાલો 2 મિનિટ થઈ ગઈ છે. 2 મિનિટ બાકી છે. ઉકલે તેવા અક્ષરે સ્પેલિંગ સાચો કરવાનો છે અને વિચારીને લખો. આપણને એમ નામ કહેતો આપણને ઘણા બધા સ્પેલિંગ આવડે છે, પણ જ્યારે આપણને કોઈ એક આલ્ફાબેટ આપવામાં આવે ત્યારે જુઓ કેટલી આપણને તકલીફ પડે છે. 7 થી 10 સ્પેલિંગ આપણાથી નથી લખાતા. રિયાને ઘણા લખ્યા હો, કાવ્યએ પણ ઘણા લખ્યા છે. સાચા હોય એના પ્રમાણે ગણાશે પોઈન્ટ. હાલો હવે 1 મિનિટ બાકી છે. હાલો પૂરું, બેસી જાઓ. પૂરું, બેસી જાઓ. બધા બેસી જાઓ. હવે છે એ આમાંથી આપણે જોઈ લઈશું કે કોને કેટલા સ્પેલિંગ સાચા પડ્યા છે. બરાબર? હવે એ આપણે ગણતરી કરી અને પછી આપણે નંબર આપશું. જો ઋષિતાએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 લખ્યા છે. રિયાને 1 2 3 4 5 6 7 8 9 10 10 ને 8 18 જેવા લખ્યા છે. નિહારિકે પણ ઘણા લખ્યા છે. કાવ્યએ પણ ઘણા લખ્યા છે. હવે જોઈએ કે આમાંથી સાચા સ્પેલિંગ છે. એક સ્પેલિંગનો આપણે 1 પોઈન્ટ આપશું અને આપણે જોઈ લઈએ કે કોનો નંબર આવે છે.